નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ પિન્ટુ સરકારી અપડેટ્સમાં। આજે આપણે વાત કરવાના છીએ અમદાવાદમાં આવેલી એક સરસ મજાની સરકારી નોકરી વિશે। ઈએસઆઈસી દ્વારા એક નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે, તો ચાલો ફટાફટ એની બધી વિગતો જાણી લઈએ। હા, તમે બરાબર સાંભળ્યું। કર્મચારી રાજ્ય વીમા નિગમ એટલે કે આપણું ઈએસઆઈસી અમદાવાદમાં નવી ભરતી લઈને આવ્યું છે। જે લોકો નોકરી શોધી રહ્યા છે એમના માટે આ એકદમ જોરદાર તક હોઈ શકે છે। તો ચાલો સૌથી પહેલાં તો આપણે એની ઓફિશિયલ જાહેરાત પર એક નજર નાખી લઈએ। અહીં જે પણ માહિતી છે ને એ સીધી એમના નોટિફિકેશનમાંથી જ લીધેલી છે, એટલે કોઈ કન્ફ્યુઝન ના રહે। જુઓ, આ રહી ઈએસઆઈસીની સત્તાવાર જાહેરાત। આનાથી એ તો પાક્કું થઈ ગયું કે આ ભરતી એકદમ સાચી છે। ખાસ કરીને આ જાહેરાત ઈએસઆઈસી મેડિકલ કોલેજ અને હોસ્પિટલ બાપુનગર તરફથી કરવામાં આવી છે। ઓકે, તો હવે સૌથી મોટો સવાલ કે ભાઈ આ ભરતી છે કઈ પોસ્ટ માટે? ચલો એની ડિટેલ્સ જોઈએ। તો જુઓ, અહીં મુખ્ય વિગતો છે। પોસ્ટનું નામ છે હોમિયોપેથી ફિઝિશિયન। જગ્યા ખાલી એક જ છે, પણ હા, એક વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે કે આ નોકરી પાર્ટ ટાઈમ અને કોન્ટ્રાક્ટ બેઝ પર છે। હવે જો કોઈના પોસ્ટમાં રસ પડ્યો હોય ને તો આ પછીની માહિતી એમના માટે સૌથી વધુ અગત્યની છે। ચાલો સિલેક્શન પ્રોસેસ એટલે કે ઇન્ટરવ્યૂની તારીખ અને જગ્યા વિશે જાણીએ। આ ભરતીની સૌથી સારી વાત એ છે કે આમાં કોઈ લાંબી લચક પરીક્ષા નથી। સિલેક્શન સીધું વોક ઇન ઇન્ટરવ્યૂથી જ થશે, એટલે કે ઉમેદવારે બસ જે તારીખ કઈ છે એ દિવસે પોતાના જરૂરી ડોક્યુમેન્ટ્સ લઈને પહોંચી જવાનું છે, બસ। આ તારીખ તો મગજમાં ફિટ કરી લેજો। વોક ઇન ઇન્ટરવ્યૂની તારીખ છે 15 એપ્રિલ 2026। ભૂલથી પણ આ તારીખ ચૂકાય નહીં, અત્યારે જ પોતાના કેલેન્ડરમાં કે મોબાઈલમાં નોટ કરી લેવી જોઈએ। અને ઇન્ટરવ્યૂ માટે ક્યાં પહોંચવાનું છે તો એનું સરનામું પણ નોંધી લો। ઈએસઆઈસી મેડિકલ કોલેજ અને હોસ્પિટલ, બાપુનગર, અમદાવાદ। એડ્રેસ બરાબર ચેક કરી લેવું। સારું, આટલું તો સમજાઈ ગયું, પણ હવે મનમાં એવું થતું હશે કે ક્વોલિફિકેશન શું છે, કયા ડોક્યુમેન્ટ્સ લઈ જવાના છે અને એપ્લિકેશન ફોર્મ ક્યાંથી મળશે? ચાલો એના પર પણ વાત કરી લઈએ। આ ભરતી વિશેની બધી જ એકદમ ડિટેલમાં માહિતી માટે એમની ઓફિશિયલ વેબસાઇટ પર જવું ખૂબ જ જરૂરી છે। જો, અહીં તમને 2 વેબસાઇટ આપેલી છે। આ બંને લિંક પરથી તમને આખી જાહેરાત અને એપ્લિકેશન ફોર્મ મળી જશે। મારી સલાહ છે કે ઇન્ટરવ્યૂમાં જતા પહેલાં એકવાર આ લિંક્સ જરૂરથી ચેક કરી લેજો, જેથી કોઈ પણ અગત્યની માહિતી રહી ન જાય। ચાલો તો હવે આખી વાતનો એક ક્વિક રીકેપ કરી લઈએ। જે પણ મુખ્ય મુદ્દાઓ છે એને ફટાફટ ફરીથી જોઈ લઈએ। બસ ખાલી આ 3 જ વસ્તુ યાદ રાખવાની છે। પહેલું, પોસ્ટ છે હોમિયોપેથી ફિઝિશિયન। બીજું, ઇન્ટરવ્યૂની તારીખ છે 15 એપ્રિલ 2026। અને ત્રીજું, જગ્યા છે ઈએસઆઈસી હોસ્પિટલ, બાપુનગર, અમદાવાદ। છે ને એકદમ સિમ્પલ? અને છેલ્લે એક બહુ જ જરૂરી સલાહ, જો કોઈને પણ આ નોકરીમાં રસ હોય તો બધી જ ડિટેલ્સ અને કોઈ નવા અપડેટ્સ માટે એમની ઓફિશિયલ વેબસાઇટ જોતા રહેજો। તો હવે સવાલ એ છે કે શું આ તક કોઈના માટે યોગ્ય છે? જો જવાબ હા હોય તો બિલકુલ મોડું કર્યા વગર તૈયારી શરૂ કરી દેવી જોઈએ। મિત્રો, દરરોજની સરકારી અપડેટ સૌથી પહેલાં મેળવવા અમારો ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરો। લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, હમણાં જ જોઈન કરી લો। તો મિત્રો, આ હતી સંપૂર્ણ માહિતી। જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। મળીએ ફરી એક નવી સરકારી ભરતી સાથે। જય હિન્દ, જય ગુજરાત।